જો તમને કહેવામાં આવે કે સરકારની કચેરીઓ રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રહે તો તમે જ કહેશો કે આ તો સરસ વાત કહેવાય. દિવસે લોકો કામ ધંધે મજૂરી કે નોકરીએ જાય અને સાંજે ઘેર આવીને જે પોતાનું સરકારી કામકાજ હોય તે રાત્રિના 9 વાગ્યા સુધી જઈને સરકારી કચેરીઓમાં કરાવી આવે. જો આવું શક્ય બને તો સામાન્ય જનતાને ખૂબ જ મોટો ફાયદો થાય. કારણ કે દિવસ દરમિયાન લોકો નોકરીએ મજૂરીએ જઈ અને સાંજે ઘેર આવે ત્યારે પોતાનું સરકારી કોઈ પણ કામકાજ સરકારી કચેરીમાં રાત્રિના 9 વાગ્યા સુધી કરાવી શકે. આ વાત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને કહી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં પત્રમાં શું લખ્યું છે તે આવો જાણીએ. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને સંબોધીને પત્ર લખ્યો છે. તેમાં શું લખ્યું છે તે આવો જોઈએ. સૌપ્રથમ વિષયમાં તેમણે લખ્યું છે કે ગુજરાતમાં રાત્રિ કચેરી બપોરના 2 થી 9 ચાલુ કરવા બાબત. જય કિસાન સાથે સવિનય જણાવવાનું કે ગુજરાતના લોકોને વિવિધ સરકારી કામકાજ માટે અલગ અલગ કક્ષાની સરકારી કચેરી જવું પડે છે. જનતાના રોજબરોજના નાના મોટા કામ માટે સરકારી કચેરીઓ અનેક ધક્કા ખાવા પડે છે. દરેક અરજદાર પોતાની નોકરી કે કામકાજમાં રજા રાખીને સરકારી કચેરી ધક્કા ખાતો હોય છે. સરકારી કચેરી એક જ ધક્કામાં કામ ન થાય તો જેટલી વખત ધક્કા ખાવા પડે એટલી વખત નોકરી ઉપર અથવા કામકાજમાં રજા રાખવી પડે છે, જેના કારણે અરજદારને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. વધુમાં ગોપાલ ઇટાલિયાએ લખ્યું છે કે ગુજરાતમાં હાલ પોલીસ સ્ટેશન, ફાયર બ્રિગેડ, એસટી બસ સ્ટેન્ડ, ટોલ નાકા, સરકારી દવાખાના સહિત અનેક સરકારી વ્યવસ્થાઓ રાત્રિ દરમિયાન પણ ચાલુ રહે છે. આથી જનતાને જરૂર હોય તેવી કચેરીઓ પણ બપોરના 2 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા દરમિયાન ચાલુ રાખવામાં આવે તો લોકોને કામ ધંધામાં રજા રાખવી નહીં પડે અને જનતાને સરળતા થઈ શકે તેમ છે. જે લોકો આખો દિવસ નોકરી ધંધા ઉપર કે ખેતી કામમાં જોડાયેલા હોય તેઓ સાંજે પોતાની નોકરી પૂર્ણ કર્યા પછી નિરાંતે સરકારી કચેરીએ જઈને પોતાનું કામ કરાવી શકે તે માટે મામલતદાર, નગરપાલિકા, તાલુકા પંચાયત, વીજળી વિભાગ, મહાનગરપાલિકા, વોર્ડ ઝોન ઓફિસ અને પ્રાંત કચેરીઓ અને ગ્રામ પંચાયત કચેરી બપોરના 2 થી રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ કરવી જોઈએ. જો સરકારી ટોલ નાકા આખી રાત ચાલુ રાખી શકાય તો મામલતદાર કચેરી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી રાતના 9 વાગ્યા સુધી ચાલુ કેમ ન રાખી શકાય? અરજદારોએ પોતાની નોકરી કે ધંધામાં રજા રાખ્યા વગર સરળતાથી પોતાનું કામ કરાવી શકે તે માટે જનતાના હિતને ધ્યાનમાં રાખીને રાત્રિ કચેરી ચાલુ રાખવાનો નિર્ણય કરવા મારી વિનંતી છે. આમ આ પત્રમાં ગોપાલ ઇટાલિયાએ વિવિધ માગણીઓ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.